આજરોજ સુરતમાં ભાષા નિયામકની કચેરી, ગાંધીનગર, રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ યોજાયો. બ્યુરો રિપોર્ટ, અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ. સંશોધનનું અગત્યનું કાર્ય પણ કર્યું છે. ગુજરાતી ભાષાના 34 શબ્દકોશો પ્રગટ કર્યા છે. જો ભાષા જીવંત રહેશે તો સંસ્કૃતિ જીવંત રહેશે, અને જો સંસ્કૃતિ જીવંત રહેશે તો સમાજ જીવંત રહેશે. ચાલો આપણે સૌ મળીને મુખ્ય મનમાં અને વર્તનમાં ગુજરાતી ભાષાને સ્થાન આપીએ. આ કાર્યક્રમનો જે હેતુ આ ગુજરાતી ભાષાને પ્રોત્સાહિત કરવાનો, ભાષાને આગળ વધારવા માટે આપણે પ્રયત્નો કરવાના, ભાષાનું ગૌરવ પણ વધવું જોઈએ અને અસ્તિત્વ જળવાઈ રહે તે માટે આપણે તમામ લોકોએ પ્રયત્ન કરવાના. એટલે આગામી દિવસોમાં સરકારશ્રી તરફથી જે પણ કંઈક જરૂર પડશે અમે ચોક્કસ મદદ કરીશું. ગુજરાતી માણસ ગુજરાતી રહીને રાષ્ટ્રીય બની શકે તો તેની ભાષા પણ કેમ ન બની શકે? આપણે ભાષા સભાન થવાની જરૂર છે અને આજનો ઉપક્રમ એ દિશાનો છે. ભાષા નિયામકની કચેરીએ રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ યોજ્યો. તેની મહત્તા આજે પણ સમજવાની જરૂર છે અને આવનારા વર્ષો માટે પણ છે. ભાષા એની સાથે એના ચરિત્રને લઈને ચાલી છે, યુગને લઈને ચાલી છે, એની અપેક્ષાઓ લઈને ચાલી છે, સપનાઓ લઈને ચાલી છે. એટલે માત્ર આપણું વાસ્તવ નહીં, એટલે માત્ર આપણી ઈચ્છાઓ જ નહીં, આપણી કલ્પનાઓ, આપણે બાંધેલા આદર્શોના ગાજર આ બધાને લઈને ચાલે છે અને પોતાની કૃતિઓમાં, પોતાના યુગબળમાં લેખક દ્વારા એ પ્રગટાવે છે. ભાષા આ કામ કરે છે. ભાષા એ આપણો જીવનનો આધાર છે. ભાષા આપણી અભિવ્યક્તિનો આધાર છે. બસ ભાષા જ માણસને જીવાડે છે. ભાષાને આપણે જીવંત રાખવી છે. એના માટે આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. અમે ગુજરાતી ભાષાને બરાબર જાળવવાની અમારા દરેક કાર્યક્રમોમાં કોશિશ કરીએ છીએ. આમંત્રણ પત્રિકા હોય કે કોઈક સંચાલન હોય એમાં ગુજરાતી ભાષા બરાબર બોલાય, બરાબર લખાય, તેનું સંપૂર્ણ કાળજી રાખવામાં આવે છે. ભારત સરકારે હિન્દી શબ્દ સિંધુ એવી એક વેબસાઇટ બનાવી છે. એમાં 7 લાખ શબ્દો છે. અંગ્રેજીનો કોઈ બી શબ્દ હોય એનો હિન્દી શબ્દ છે ત્યાં. તો બધા પ્રયત્નો થઈ રહ્યા છે ભાષા માટે. આપણે શું કરી શકીએ એ આપણે વિચારીએ.